પૂનમ છે અને હું 10મા ધોરણમાં ભણું છું અને હું દેખાવમાં એકદમ ગોરી અને સુંદર છું. મારું ભૂગોળ 302832 છે અને હું જ્યારે જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલ આવું એટલે છોકરા તો સ્કૂલના સાહેબો પણ મારી સામે જોવે એટલે તે મને પણ જોઈ અને લાળ નીકળી જતી હતી. મિત્રો, મારા ખેતરમાં માંગ ધીમે ધીમે ઘાસ ઉગવાની શરૂઆત થઈ રહી હતી એટલે હું દર રવિવારે મારા ખેતરને સાફ કરતી હતી અને મારા ખેતરમાં આવેલા ચકલી એકદમ નાની અને બહુ સુંદર હતી. મારી ચકલી હજુ ઉડી શકતી ન હતી પણ મને હવે બહુ શોખ હતો કે કોઈ આવે અને મારી ચકલી સાથે રમે અને મારા મનની ઈચ્છા પૂરી કરે અને ધીમે ધીમે મારું 10મું પૂરું થયું અને હું 11માં આવી એટલે અમારે સ્કૂલમાં એક અજય નામના છોકરા સાથે મારી ફ્રેન્ડશિપ થઈ, જે દેખાવમાં બહુ સુંદર હતો અને ફ્રેન્ડશિપ થઈ એટલે હું અજય બહાર ફરવા જતા. એક દિવસ અજય મારા મનની વાત કરી અને મને પ્રપોઝ કર્યો અને મેં પણ હા પાડી દીધી અને પછી અજય મારા સંતરા પર હાથ ફેરવ્યો અને મારી અંદર એક કરંટ લાગ્યો. અજય ધીમે ધીમે મારી ચકલી પકડી અને ચકલીની ચાંચમાં એક આંગળી જવા દીધી એટલે મારા આખા શરીરમાં કળવળાટ મચી ગઈ અને અજય મેં જોરથી બથ ભરી લીધી. મારું ખેતર એકદમ ચોખ્ખું હતું એટલે અજયને પણ મજા આવી હતી. મેં પણ અજયની શેરડીનો રસ પીધો અને શરૂઆતમાં અમે આટલું જ કર્યું અને પછી અમે ઘરે નીકળી ગયા. એક દિવસ હું અને અજય હોટલમાં રૂમ બુકિંગ કરી અને ત્યાં ગયા અને અજય આ હોટલમાં પહેલો અનુભવ હતો. હું અને અજય હોટલ રૂમમાં ગયા અને રૂમની અંદર લોક કરી નાખ્યો અને રૂમમાં રાખેલા બેડ પર હું અને અજય બેઠા વાતો કરવા લાગ્યા. પછી થોડીવાર પછી અજય મારા તરબૂચ પર હાથ ફેર્યો અને મારા તરબૂચની અણી કડક થઈ ગઈ. પછી અજય ધીરે ધીરે મારા લાલ કલરના ટી-શર્ટને ઉતારી અને સાઈડમાં મૂક્યું એટલે મારા તરબૂચ એકદમ ગોળ મટોળ આઝાદ થઈ અને બહાર આવી ગયા, જેને જોઈને અજય પાગલ થઈ ગયો અને તરબૂચને જોર જોરથી ચૂસવા લાગ્યો અને અજય ધીરે ધીરે મારા ખેતર પર હાથ ફેરવ્યો અને મને બહુ મજા લાગી હતી. મેં પણ અજયનો શેરડીનો સાંઠો પકડી લીધો અને એકદમ સીધો અને બહુ લાંબો હતો. અજય પછી મારા બંને થાંભલા તેના ખભા પર ચડાવ્યા અને તેનો શેરડીનો સાંઠો મારા ખેતરમાં જવા દીધો પણ હું સાવ કોરી હતી એટલે અજયને બહુ દુખાવો થવા લાગ્યો. જેમ જેમ આગળ વધતા ખેતરમાં પાણી આવી ગયું એટલે મને મજા આવવા લાગી. હું પણ અજયને સામે સપોર્ટ આપવા લાગી અને અલગ અલગ સૂર નીકાળવા લાગી, જેનાથી અજય પણ વધારે જોશ ચડવા લાગ્યો. એક રાઉન્ડ પૂરો થયો એટલે અમે થોડીવાર આરામ કર્યો અને અડધા કલાક પછી અજય ફરીથી તૈયાર થઈ ગયો અને આ વખતે તો તેને મને રાડ નીકાળી દીધી. અજયને એવી રીતે બજાવવા લાગ્યો કે જાણે કોઈ તબલું હોય. પછી અજય મને તીખી ઘોડો કર્યો અને પાછળના દરવાજાથી પ્રવેશ કર્યો. અનુભવ અને સાવ અલગ લાગ્યો અને મજા પણ બહુ આવી હતી. આવી રીતે અમે અલગ અલગ ફોજમાં 4 વખત મોજ કરી અને પછી અમે નીકળી ગયા. પણ આ દિવસ હું જિંદગીભર ભૂલી શકું નહીં. પછી ખબર નહીં મારે મમ્મી પપ્પાને મારા અને અજય વિશે કેવી રીતે ખબર પડી અને મારા એક અજાણ્યા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા, જે મારાથી 8 વર્ષ મોટો હતો અને દેખાવામાં પણ ખાસ ન હતો. મારા પતિ દરરોજ તેમના કામમાં વ્યસ્ત રહેતા હતા અને રાત્રે પણ મોડા ઘરે આવતા હતા એટલે મને ટાઈમ આપી શકતા ન હતા. પણ મારા અંદરની આગ લાગેલી હતી, જે મારા સ્કૂલ ટાઈમમાં કરેલ મોજ મને બહુ યાદ આવતી હતી. અત્યારે મારા લગ્નને 4 મહિના થયા અને તેમાં મેં અને મારા પતિએ ખાલી શરૂઆતનો મહિનો જ અમે મજા કરી અને તેના અજય જેવી મજા નહોતી આવતી. એક દિવસ મારા પતિ કામથી બીજી જગ્યાએ જવાનું હતું અને 10 દિવસે પાછા આવવાના હતા. ઘરે હું સાવ એકલી હતી એટલે મેં ફોન નંબર ગોતી અજયને ફોન કર્યો અને ઘરે બોલાવ્યો. પછી મેં અમારી વચ્ચે જે થયું તે મારી ભૂખ ભાગી ગઈ. આવી રીતે અજય મારા ઘરે આવતો અને અમે એન્જોય કરતા. પછી અજયને વિદેશમાં નોકરી લાગી અને તે વિદેશ ચાલ્યો ગયો. મને બહુ આઘાત લાગ્યો પણ હું કાંઈ કરી શકું તેમ ન હતી. મારે તો ખાલી મારા શરીરની ભૂખ ભાગવી હતી. પછી ભલે અજય હોય કે બીજું કોઈ, એક વખત મારા પતિને તેમની કંપની તરફથી વિદેશ જવાનું હતું અને તે આ વખતે તે 15 દિવસે પાછા આવવાના હતા એટલે તે મને મારા પપ્પાના ઘરે મૂકી ગયા. પણ મને પપ્પાના ઘરે મારું મન લાગતું ન હતું કેમ કે મારા મગજમાં તો બસ ખાલી ખેતર ખેડવાના જ વિચાર હતા એટલે હું ત્યાં બાનું બનાવીને ઘરે આવી ગઈ.
ઘરે આવ્યા પછી હું શોર્ટ જીન્સ અને શોર્ટ ટી શર્ટ પહેરતી અને હું મારા શિકારની તલાશમાં હતી. પણ અમારા ઘરે એક દૂધવાળો આવતો હતો, જે મને ત્રાંસી નજરે જોતો હતો. એટલે મેં તેને કહ્યું, આજે તમે મને ઘરમાં દૂધ આપી જાવ, મારાથી ચલાતું નથી. એટલે તે ઘરમાં દૂધ આપવા આવ્યો. ત્યારે હું બેડ પર સૂતી હતી. મેં તેને કહ્યું કે બેસો. એટલે તે મારી જોડે બેસતો અને મને તેને કહ્યું, તારું નામ શું છે અને તારી ઉંમર કેટલી છે? ત્યારે તેને કહ્યું, મારું નામ રાજેશ છે અને મારી ઉંમર 20 વર્ષની છે. અને મિત્રો, અત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી. મેં રાજેશને પૂછ્યું કે તું કોઈને પ્રેમ કરે છે? ત્યારે રાજેશે મને કહ્યું ના, અને તે ત્રાંસી નજરે મારા તરબૂચ જોઈ રહ્યો હતો. રાજેશ એકદમ સાવ કોરો હતો અને હું તો આ કામમાં માહિર હતી. પછી મેં રાજેશને કહ્યું, તારે મારી સાથે કબડ્ડી રમવું છે? પણ રાજેશ કાંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યો. પછી મેં ફરીથી તેને કહ્યું, ચાલ હું તને કબડ્ડી રમતા શીખવાડું. પછી મેં મારા રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો અને રાજેશને બેડ પર સુવરાવી દીધો. પછી મેં તેને કોબરા જોયો એટલે મારા મોઢામાંથી પાણી આવી ગયું, કેમ કે રાજેશનો કોબરા તો અજય કરતાં પણ ચડિયાતો હતો. અને મેં રાજેશને અલગ અલગ રીતે શીખવાડ્યું. પછી મારે અને રાજેશને આ દરરોજનું થઈ ગયું. પછી તો રાજેશ પણ પાકો ખેલાડી થઈ ગયો હતો. હવે તો તેને પણ મને રાડ પડાવવા લાગ્યો અને મારા મોઢામાંથી કપકો અને બારસ્તીના સૂર નીકળવા લાગ્યા. 15 દિવસ સુધી મેં અને રાજેશ બહુ મોજ કરી અને પછી મારા પતિ ઘરે આવ્યા. તેમના આવ્યા પછી તેમનામાં અને રાજેશ વચ્ચે કાંઈ બોલાચાલી થઈ અને રાજેશ દૂધ આપવા આવવાનું બંધ કર્યું. પણ મને તો રાજેશની આદત પડી ગઈ હતી. પણ રાજેશ ગયા પછી પાછો આવ્યો નહીં અને મારા પતિ જોડે હવે મજા નહોતી આવતી. પણ ફરીથી એક શાકભાજી વાળાને પટાવી લીધો અને જે શાકભાજી આપવાના બહાને મારી જોડે આવતો અને મોજ કરતો. મેં અને શાકભાજી વાળાએ 5 મહિના સુધી મોજ કરી. મિત્રો, આ હતી મારી કહાની, જેમાં મેં કેટલાય શેરડીના રસ પીતા હતા. મિત્રો,